પોરબંદરમાં 2.5 મહિના પહેલા એક પ્રિન્ટિંગ પ્રેસમાંથી 45,000 રૂપિયાનું પર્સ ચોરાયું હતું, જેની વિરુદ્ધ વેપારીએ હવે પોલીસ ફરિયાદ નોંધાવી છે, ત્યારે તસ્કરો પણ હાથવેતમાં હોય તેવું જાણવા મળે છે। પોરબંદરમાં લોહાણા મહાજનવાડી પાસે મહારાજ બાગમાં રહેતા રસિકલાલ મંજીભાઈ ભરાણીયા નામના 84 વર્ષના વૃદ્ધે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે માણેક ચોકમાં ઉષા પ્રિન્ટિંગ પ્રેસ નામનો પ્રિન્ટિંગ પ્રેસનો વ્યવસાય કરે છે। ગત તારીખ 6/2/2025 સવારે તેઓ દુકાન ઉપર હતા, ત્યારે બે છોકરાઓ બાઇકમાં તે નોટબુક લેવા આવ્યા હતા, પરંતુ તેઓ નોટબુક વહેંચતા ન હોવાથી એ બંને છોકરાઓ ત્યાંથી જતા રહ્યા હતા। ત્યારબાદ રસિકભાઈના પુત્ર દિનેશભાઈ દુકાને આવ્યા હતા અને થોડામાં તપાસ કરતા 45,000 રૂપિયાનું પર્સ ચોરાઈ ગયું હતું। ત્યારે પર્સમાં રહેલી રોકડ રકમની ખરાઈ ન હતી, પણ હવે ખરાઈ થઈ જતા 45,000 રૂપિયા ચોરાયા હોવાનું સામે આવ્યું છે, જે અંગે કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। રસિકલાલ મંજી ભરાણીયા, બરાબર, મારી ઉષા પ્રિન્ટિંગ નામની MG રોડ ઉપર આવેલી દુકાન છે। તારીખ 6/2/2024 મારા પ્રેસમાં અંદાજે ટેબલના ખાનામાંથી પર્સ આખું, જેની અંદર અંદાજે રૂપિયા 75,000 થી 80,000 રૂપિયા હતા, તે પર્સ કોઈક અજાણ્યા શખ્સો ઉપાડી ગયેલા છે। પોલીસે સમગ્ર વિસ્તારના CCTV ફૂટેજ સહિતની મદદથી તપાસ હાથ ધરતા બંને તસ્કરો હાથવેતમાં હોવાનું જાણવા મળે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।